નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં ગત દિવસોમાં સયાજી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની થયેલ હત્યાના કારણે મોડા પણ જાગેલું તંત્ર આજરોજ ન્યાય મંદિર સામે આવેલ દૂધવાડા મહોલ્લામાં વડોદરા શહેરના કોર્પોરેશન દ્વારા દબાણ શાખાની ટીમના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કાફલાને સાથે લઈ દૂધવાડા મહોલ્લામાં પ્રવેશી લોકોના ઘરોમાં તેમજ ઘરે જઈ ખૂણા માંથી સંતાવી દીધેલ લારી ગલ્લાઓને કાઢી કોર્પોરેશનના દબાણ શાખાના ને સોંપવામાં આવેલ તેમજ કોર્પોરેશનના આ કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે। રિપોર્ટ બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હજરત ખાન। साइड में बाजूથી બોલાયેલો મેડમ આજે દબાણ હટાવવાની કામગીરી કરી છે કોર્પોરેશન સાથે કઈ જગ્યાએ દબાણ હટાવ્યા હતા કેટલા દબાણ હટાવ્યા? આજે સવારથી કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાડા મહોલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે, સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લારી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો દોર મળતો હોય એના કારણે આ આખી કાર્યવાહી થઈ રહી છે। આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં સુધી શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે। પોલીસની અમારી વાડી પોલીસ સ્ટેશનની ટીમ છે, પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ છે, ઝોન 3ની LCBની ટીમ છે, આ મલ્ટિપલ ટીમ સાથે કામ થઈ રહ્યું છે। હાલમાં કોર્પોરેશનની ટીમ સાથે આ કામગીરી ચાલી રહી છે।